નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યાથી ચૂંટણી નહીં લડે યોગી આદિત્યનાથ। પોતાના હોમ ટાઉન ગોરખપુર શહેરથી તેઓ ચૂંટણી લડશે। હારના ડરથી સીએમ યોગીએ માંગી ગોરખપુરની ટિકિટ। ભાજપ હાઈકમાન્ડની ઈચ્છા હતી કે યોગી અયોધ્યાથી લડે। સીએમ યોગી આદિત્યનાથ કટ્ટર હિન્દુત્વવાદી ચહેરો, તો રામની નગરી અયોધ્યાથી મેદાને ઉતરે તો ભાજપને જ ફાયદો। સમગ્ર ઉત્તર પ્રદેશમાં મોતનું ધ્રુવીકરણની હતી સંભાવના, તો અયોધ્યામાં જાતિગત ગણિત દર વખતે નથી આવતું કામ। રાજકીય પક્ષો રેલી કે રોડ શો પણ નહીં કરી શકે। અને જે રીતે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, ચૂંટણીવાળા 5 રાજ્યોમાં રેલી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને સીએમ યોગી આદિત્યનાથ પોતાના હોમ ટાઉન ગોરખપુરથી જ ચૂંટણી લડશે। 22 જાન્યુઆરી સુધી રેલી પર પ્રતિબંધ પણ રહેશે, રોડ શો પર પણ પ્રતિબંધ રહેશે। પહેલા જણાવવામાં આવ્યું હતું કે તેઓ અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે, પરંતુ હવે ક્લિયર થઈ ગયું છે તેઓ ગોરખપુરથી ચૂંટણી લડશે। ચૂંટણી પંચે કોરોનાને કારણે મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે। રેલી અને રોડ શો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા દેવાંશી જોડાઈ ચૂક્યા છે। દેવાંશી, મહત્વપૂર્ણ જાહેરાત થઈ ગઈ છે અને યોગી આદિત્યનાથ જે રીતે કહેવામાં આવતું હતું કે અયોધ્યાથી લડશે, પરંતુ હવે ક્લિયર થઈ ગયું છે કે પોતાના હોમ ટાઉન ગોરખપુરથી તેઓ ચૂંટણી લડશે અને ચૂંટણી પંચ દ્વારા પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। જે રીતે કોરોનાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વકરી રહી છે, રેલી અને રોડ શો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પ્રતિબલ, બંને વાત કરીએ, પણ શરૂઆત સૌથી પહેલા જે ચૂંટણી પંચે કહ્યું છે એનાથી કરીએ। 15મી જાન્યુઆરી સુધી પ્રતિબંધ હતા, વર્ચ્યુઅલ રેલીની છૂટ હતી, પરંતુ જે આપણે જોઈ રહ્યા હતા કે જ્યાં સુધી ચૂંટણી પંચે પ્રતિબંધ ન લગાવ્યો ત્યાં સુધી ગ્રાઉન્ડ પર જે લાખોની જનમેદની ભેગી કરવામાં આવતી હતી અને એના નામે શક્તિ પ્રદર્શન પક્ષના નેતાઓ કરી રહ્યા હતા, એના કારણે દેખીતી રીતે જે નેતાઓ સુપર સ્પ્રેડર સાબિત થવાના હતા, ચૂંટણી પંચે એના પર નિયંત્રણ લગાવ્યું। એમણે ચોખ્ખું કહી દીધું કે 15મી જાન્યુઆરી સુધી કોરોનાની સ્થિતિને જોતા એમણે નિર્ણય લીધો છે, પણ એના પછી પણ સ્થિતિ વણસી રહી છે। અત્યારે કોરોના અત્યારે એની પીક પર જઈ રહ્યો છે, એટલા કેસ નોંધાઈ રહ્યા છે। આપણે ગુજરાતનું ઉદાહરણ લઈને વાત કરીએ બાકીના રાજ્યોની, તો પણ જો 14,000 ને પાર કેસ જશે એટલે આપણે બીજી લહેરમાં જે ઊંચાઈ હતા એને પણ આપણે ક્રોસ કરી દેવાના છીએ। અને એટલા જ માટે આ સ્થિતિને જોતા 5 રાજ્યોને લઈને ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે આ 5 રાજ્યોમાં પણ હવે ત્યાં જઈને રેલી, સરઘસ, ડોર ટુ ડોર પ્રચાર આ બધા પર પ્રતિબંધ રહેવાનું છે। વર્ચ્યુઅલ રેલીથી એ લોકો સંબોધિત કરી શકે છે, એ સિવાય માપની વાતમાં એમણે વાત કરવાની છે। પ્રતિપાલ, હજી ચોક્કસથી દેવાંશી, જે રીતે સીએમ યોગી આદિત્યનાથનું અત્યારે હવે ક્લિયર થઈ ગયું છે કે તેઓ ગોરખપુરથી ઊભા રહેવાના છે અને ક્યાંક કહેવામાં પણ આવે છે કે જે રીતે અયોધ્યામાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમુદાયના વોટ છે, એટલે ક્યાંક તેઓ ડરી ગયા છે અને પોતાની જે એક સેફ ઝોન છે કે ગોરખપુરથી જે તેઓનું હોમ ટાઉન કહેવામાં આવે છે ત્યાંથી તેઓ ઊભા રહેવાના છે અને ચોક્કસથી ત્યાંથી જીત મેળવે તેવી પણ પ્રબળ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। પ્રતિબલ, તમે જે ડરી જ રહ્યા છે એવી વાત કરી, એ વાત અખિલેશ યાદવ દ્વારા કહેવામાં આવી છે। બાકી આપણે રણનીતિની દ્રષ્ટિએ અથવા ગણિતની દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરીશું તો અયોધ્યા કે પછી ગોરખપુર એ બંને ભારતીય જનતા પાર્ટી માટે વર્ષોથી બહુ સેફ સીટ રહી છે। 2012ના અપવાદને આપણે વાત કરી દઈએ તો અયોધ્યામાં પણ કંઈ એવું નથી કે ત્યાંથી કોઈ બીજો પક્ષ જીતતો આવ્યો છે, પણ વાત જ્યારે સંદેશાની હોય, સૌથી પહેલાં આપણે યોગી આદિત્યનાથની પોલિટિકલ જર્ની આપણે સમજવાની કોશિશ કરીએ તો ગોરખપુર મઠાધિપતિ રહ્યા છે વર્ષો સુધી, ત્યાં એમનો ગઢ છે। આ ગોરખપુર શહેર એવી બેઠક છે કે જ્યાં વર્ષોથી, મતલબ જનસંઘના સમયથી 80ના દાયકા પહેલા, 2 અપવાદોને વાત કરીએ કે જ્યારે એકવાર ત્યાં 2 વાર કોંગ્રેસનું શાસન આવ્યું વચ્ચે, એ સિવાય વર્ષોથી ત્યાં જનસંઘનું શાસન હતું। એના પછી ભારતીય જનતા પાર્ટી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું અને એના પછી અત્યાર સુધી ત્યાં ડૉક્ટર રાધામોહન કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એ સતત આ ગોરખપુર વિધાનસભા બેઠકથી લડતા આવ્યા છે, જીતતા આવ્યા છે। આ જે શહેર છે એનું જે સંસદીય ક્ષેત્ર છે એ ગોરખપુર આવે છે અને ત્યાં પણ 7 વખતથી સાંસદ બનીને રહેવું એ કોઈ નાની સૂની વાત નથી, આ બહુ જ મોટો રેકોર્ડ છે। યોગી આદિત્યનાથ ખૂબ જ યુવાન વયથી ત્યાંથી સાંસદ બનતા આવ્યા છે અને એટલા જ માટે વર્ષોથી આ ગઢને અકબંધ રાખવામાં, કાયમી રાખવામાં યોગી આદિત્યનાથની બહુ જ મોટી ભૂમિકા છે। હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી લડવાની છે, યોગી આદિત્યનાથ ક્યારે વિધાનસભાની ચૂંટણી નથી લડ્યા, એ સાંસદ રહ્યા અને ત્યાર પછી સીધા મુખ્યમંત્રી તરીકે એમનું નામ ઘોષિત કરવું પડ્યું ભારતીય જનતા પાર્ટીએ।
2017ને જોતા પણ માહોલ એવો નહોતો ના છેક સુધી એમનું નામ ચર્ચાતું હતું કે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. કેશવ પ્રસાદ મૌર્ય સહિતના કેટલાય નેતાઓ એની અંદર રેસમાં હતા, પરંતુ જ્યારે 2017નું એ ચિત્ર યાદ હોય કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સભા મળી ત્યારે નામ જાહેર થાય એ પહેલાં જ યોગીના નારા ત્યાં લાગવા માંડ્યા. યોગી પહેલેથી જ ઉત્તર પ્રદેશમાં લોકપ્રિય છે ને એમનું નામ જાહેર કરવામાં આવ્યું. એના પછી હવે સવાલ આવ્યો કે એ કઈ બેઠકથી ચૂંટણી લડશે. તો અયોધ્યા એટલા માટે હાઈકમાન્ડ એવું માની રહ્યું હતું કે જો ત્યાંથી યોગી આદિત્યનાથ ચૂંટણી લડે છે તો એમની જે છાપ છે કટ્ટર હિન્દુત્વની અને હિન્દુત્વના ચહેરાની, એ બંને છાપને ફાયદો થવાનો છે અને એનાથી આખા યુપીમાં ભાજપને ફાયદો થશે. કારણ કે યુપીની રાજનીતિ માત્ર ધર્મ હિન્દુ મુસ્લિમના આધારે નથી ત્યાં લડાતી. ત્યાં હિન્દુ ધર્મની અંદર જાતિઓમાં પણ બહુ જ બધી વહેંચણી થતી હોય છે. અને એટલા જ માટે યાદવોના અને મુસ્લિમના વોટ જો સમાજવાદી પાર્ટી લઈ જાય છે તો પછી દલિતોના વોટ માયાવતી તરફ જશે. આ વખતે બ્રાહ્મણ મતદારો યોગી આદિત્યનાથની સરકારની ફેવરમાં નથી એવું વારંવાર કહેવાઈ રહ્યું છે. બસપા અને સપા એ બંનેને પોતાના તરફે લેવા માટે મોટા સંમેલનો કરી ચૂક્યા છે. બસપાએ તો પોતાની ચૂંટણી પ્રચારની રણનીતિની શરૂઆત જ બ્રાહ્મણ સંમેલનથી કરી હતી અને એટલા જ માટે અયોધ્યાની સીટ ત્યાં બ્રાહ્મણ મતદારો સૌથી વધારે છે. વર્ષોથી ત્યાં ધારાસભ્યો પણ આ જે જનરલ કેટેગરીના બ્રાહ્મણ સમુદાયના રહ્યા છે અને એટલે આ વખતે અયોધ્યાથી ઉતારવા માંગતા હતા યોગી આદિત્યનાથને, પરંતુ યોગી આદિત્યનાથે જેવી જ ગોરખપુર શહેરની પસંદગી કરી તરત જ અખિલેશ યાદવે એમના પર પ્રહાર કરવાના શરૂ કર્યા અને અખિલેશ યાદવે સીધું કહ્યું કે આ એમની ઘર વાપસી માની શકાય કે એમને ઘરે પાછા મોકલી દીધા છે ભારતીય જનતા પાર્ટીએ. જે ચોક્કસથી દેવાંશી, જે રીતે જાતિગત સમીકરણોની આપે વાત કરી અને જાતિગત જે ગણિતો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે, ન માત્ર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પરંતુ ભારત દેશના અલગ અલગ તમામ રાજ્યોમાં. ખાસ કરીને ગોરખપુર તેમજ અયોધ્યા બેઠકની અત્યારે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે યોગી આદિત્યનાથ પોતે રાજપૂત સમાજમાંથી આવે છે અને અલગ અલગ જે રીતે આપણે વાત કરી ઉત્તર પ્રદેશમાં જે રીતે વર્ચસ્વ છે દલિત સમાજનું તેમજ બ્રહ્મ સમાજનું પણ વર્ચસ્વ છે. શું લાગી રહ્યું છે? અયોધ્યા બેઠક અત્યારે હાલમાં પસંદ કરવામાં નથી આવી, ગોરખપુર બેઠક પસંદ કરવામાં આવી છે, તેનું ગણિત પણ થોડુંક સમજાવશો. હા, એટલે એમાં મેં જે તમને કહ્યું પ્રતિપાલ, એ રીતે વાત રહેશે કે આ માત્ર હિન્દુ મુસલમાનનો સવાલ નહોતો. ભારતીય જનતા પાર્ટી એવો મેસેજ આપવા માંગતી હતી કે અયોધ્યાથી ચૂંટણી લડે છે યોગી આદિત્યનાથ, મતલબ એ પોતાની હિન્દુત્વની છબીને કેટલા વરેલા છે. અયોધ્યા કે જ્યાં વર્ષોના વર્ષથી સદીઓથી જે પ્રશ્ન અટવાયેલો હતો એનો આ શાસનમાં અંત આવ્યો છે અને એનો ફાયદો એ લોકો લેવા માંગે, બહુ જ સ્વાભાવિક વાત છે. પરંતુ યોગી આદિત્યનાથને મંજૂર ન રહ્યું એનું સૌથી મોટું કારણ એ પણ છે કે ત્યાં બ્રાહ્મણ મતદારો સૌથી વધારે છે અને યુપીમાં બાહુબલીની પરંપરા વર્ષોથી રહી છે ને એટલા જ માટે જેટલા બાહુબલીઓ હતા એમને ઠાર મારવામાં આવ્યા તો એમાંથી જે મોટા ભાગના મુસ્લિમ બાહુબલીઓને ઠાર મારવામાં આવ્યા, બ્રાહ્મણ સમાજના જે બાહુબલી હતા, જે ગુંડાઓ હતા એમને પણ ઠાર મારવામાં આવ્યા. પણ એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશમાં ઠાકોર સમાજના બાહુબલીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને એટલે ત્યાંના સ્થાનિક લોકો પાસેથી પણ એ સમજવાની કોશિશ કરીએ તો એવો માહોલ ઊભો થાય છે ત્યાં કે ત્યાં ઠાકોર સમાજનું વર્ચસ્વ વધી રહ્યું છે, એની સામે બ્રાહ્મણ અને એ સિવાયના જે મતદારો છે અથવા એ સિવાયની જે સામાન્ય જનતા છે એ લોકોનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું છે. અને એનું જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ઉત્તર પ્રદેશમાં અલગ અલગ રાજ્યોમાંથી બ્રાહ્મણ સમુદાયના નેતાઓ, સાંસદો એ બધાને બોલાવીને એક કમિટી બનાવી છે. એ કમિટીમાંથી આપણે ગુજરાતમાંથી પણ આપણા જે રાજ્યસભાના સાંસદ છે રાજકોટથી, એ પણ ત્યાં ગયા છે, રામ વેંકરિયા એ પણ ત્યાં ગયા છે અને રામ મોકરિયા, અને એ પણ ત્યાં ઉત્તર પ્રદેશની એ સમિતિમાં છે જે બ્રાહ્મણોની એક આખી સમિતિ બનાવવામાં આવી છે. એના કારણે એ લોકો ઉત્તર પ્રદેશના બ્રાહ્મણોને રીઝવવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી તો બ્રાહ્મણોનું સન્માન કરે છે, પરંતુ જ્યારે આપણે રણનીતિની દ્રષ્ટિએ સમજવાની કોશિશ કરીશું તો એમાં સફળ એટલા માટે થતી નથી દેખાઈ રહી કારણ કે કોંગ્રેસને બ્રાહ્મણોનો સાથ યુપીમાં પહેલેથી મળતો આવ્યો છે. ઉપરથી બસપાએ વચ્ચે એમાં સેંધ લગાવી હતી. બસપાની રાજનીતિ પણ વર્ષોથી બહુ અલગ રહી છે. એ લોકોની શરૂઆત હતી કે તિલક તરાજુ ઓર તલવાર ઇનકો મારો જૂતે ચાર, આ એમનું પહેલાં સ્લોગન હતું અને એના પછી એમણે બદલી દીધું અને પછી એમનું સ્લોગન આવ્યું હતું કે બ્રહ્મા વિષ્ણુ ગણેશ છે, એ રીતે એમનું સન્માન કરતા હતા. અને એટલા જ માટે હવે એ જ્યારે એ રીતે આવ્યા કે હાથી નહીં ગણેશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, અને એ રીતે એમણે બ્રાહ્મણોના સન્માનની શરૂઆત કરી અને એટલા જ માટે બસપાએ પણ એ બ્રાહ્મણ મતદારોને પોતાની તરફ ખેંચવાની શરૂઆત કરી. માયાવતી આ ચૂંટણી પ્રચારમાં પહેલીવાર જે સામે આવ્યા એ બ્રાહ્મણના પ્રબુદ્ધ સંમેલનમાં સામે આવ્યા અને પ્રબુદ્ધ નાગરિકના સંમેલનથી એમણે એ સંદેશ આપવાની કોશિશ કરી અને એટલે જ અયોધ્યામાં અત્યાર સુધીના પરિણામો છે એના વોટ શેર પણ આપણે છૂટા પાડીએ છીએ તો એની અંદર જો સપા અને બસપાના વોટ એક થઈ જાય છે તો ભારતીય જનતા પાર્ટીને એનાથી નુકસાન થઈ શકે છે. જી આભાર દેવાંશી સમગ્ર માહિતી બદલ.
તો ઉત્તર પ્રદેશમાં ચૂંટણી બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બાદ આજે ભાજપ 107 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। ત્યારે નજર કરીએ કેટલાક મોટા ચહેરાઓની ટિકિટ પર। ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય જેના માટે કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી જાય છે। વસ્તી અને રાજકીય દ્રષ્ટિએ સૌથી મોટા અને મહત્વપૂર્ણ રાજ્યને જીતવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। પાર્ટીમાં થઈ રહેલી ભાગમભાગ વચ્ચે ઘણા મનોમંથન બાદ આજે ભાજપે 107 બેઠકો પર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી તમામ અટકળો પર અંત લગાવ્યો। યુપીના સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા કે મથુરાથી લડશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા જાહેર કરાયું કે યોગી ગોરખપુર શહેરથી લડશે, જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પ્રયાગરાજની સિરાથુ બેઠક પરથી લડશે। ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા મથુરાથી, રક્ષામંત્રી રાજનાથસિંહના પુત્ર પંકજસિંહને નોઈડા પરથી ટિકિટ આપવામાં આવી છે। કેરાનામાં પલાયનનો મુદ્દો ઉઠાવનાર સાંસદ હુકમસિંહના પુત્રી મૃગાંકા સિંહને કેરાનાથી, જ્યારે ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યને આગ્રા ગ્રામીણમાંથી ટિકિટ ફાળવવામાં આવી છે। સરકારમાં ડેરી મંત્રી લક્ષ્મીનારાયણ ચૌધરીને છાતા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને યાદી જાહેર કરતી વખતે પુનઃ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। हमें पूरा भरोसा है उत्तर प्रदेश हमारे साथ आशीर्वाद करेगा, हमारी पार्टी के ऊपर, एनडीए के ऊपर। हमारी गठबंधन फिर 300 से अधिक मतों से जीतेगी। પહેલા તબક્કાની 58માંથી 57 ઉમેદવારોની યાદી અને બીજા તબક્કાની 55માંથી 48 બેઠકોની યાદી જાહેર કરાઈ છે। 107 બેઠકોમાંથી 21 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ કપાઈ છે। યુપીમાં 10 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલી ચૂંટણીની શરૂઆત પશ્ચિમી યુપીથી થઈ રહી છે, જ્યાં ખેડૂત આંદોલન અને સપા આરએલડી ગઠબંધન પડકાર છે। પહેલા તબક્કામાં 58 બેઠકોમાંની 54 બેઠકો પર હાલ ભાજપના ધારાસભ્યો છે, જેથી આ તબક્કો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। આ વખતે મુખ્યત્વે યુપીમાં ભાજપ અને સપા વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।